अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम ऐं नमः। ओम ह्रीं नमो नारायणाय। પર્યુષણ પૂર્વે વર્ધમાન શક્રસ્તવ એના અર્થનો સ્વાધ્યાય આપણો ચાલુ છે. પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્રે કયા આચાર્ય ભગવંતને? સિદ્ધસેન દિવાકર સૂરી આચાર્ય ભગવંતને આ સ્તોત્ર આપેલું, જેમાં અરિહંત પરમાત્માના કેટલા વિશેષણો છે? 273 ભક્તિ ગર્ભિત મંત્ર ગર્ભિત વિશેષણો દ્વારા પરમાત્માની સ્તવના અને વંદના કરવામાં આવી છે. એમાં કાવ્યાત્મક નથી, આ સૂત્રાત્મક છે. શ્લોક તો માત્ર 5 આવશે છેલ્લે લગભગ, પરંતુ સૂત્રાત્મક છે. અને એમાં કેટલા આલાવા અર્થાત પેરેગ્રાફ છે, આની અંદર બધા 11 વત્તા 1 આવશે ફળાદેશ. એનો આ સ્તોત્રનો આરાધના સ્વાધ્યાય વગેરે કરવાથી શું ફળ મળે એ 12મા આલાવા સ્વરૂપે સમજીએ. તો 11 કે 12 આલાવાઓમાંથી આપણો કયો આલાવો ચાલુ હતો? છેલ્લે ત્રીજો આલાવો. અને ત્રીજા આલાવામાં ત્રીજા અને ચોથા આ બંને આલાવા ભેગા મળી અને કયા સૂત્રમાં આવેલા ભગવાનના વિશેષણો એમાં સમાવેશ છે? શક્રસ્તવ નમો થોણમ. ચૈત્યવંદન વિધિમાં જે આવે છે વિશેષણો, એ બધા જ વિશેષણો ત્રીજા અને ચોથા આલાવામાં છે. તો એમાંથી અત્યારે ગયા વખતે આપણે છેલ્લે ક્યાં અટક્યા હતા? યાદ છે? કયા વિશેષણનો અર્થ કર્યો હતો? નમો હરિહંતાણમ પુરુષોત્તમાણમ. અહીં સુધી પુરુષોમાં ઉત્તમ ભગવાન કેમ છે એને માટે અલગ અલગ કેટલા કારણો બતાવ્યા હતા? 10 કારણો બતાવ્યા હતા. હવે આપણે આજે આગળ વધીએ. પુરુષોત્તમાણમ પછી શું આવે? પુરુષ સિંહાણમ. આમાં ઉચ્ચારમાં ખ્યાલ રાખવાનું. ઘણા શું બોલે? પૂરી સસિહાણમ, પૂરી સસિહાણમ. પૂરી અને સસી અને હાણમ એમ નથી. હા, પૂરી એટલે નગરમાં, સસી એટલે ચંદ્ર, એનો હાન એટલે હાનિ થઈ, એવું અર્થ નથી. પૂરી સ અને સિંહાણમ 2 શબ્દો છે. પૂરી સ એટલે પુરુષોમાં, સિંહ એટલે સિંહ સમાન. સી દીર્ઘ છે. પુરુષ સિંહાણમ. દીર્ઘ હોય ત્યાં લંબાવીને બોલવાનો. બરાબર? ભગવાન કેવા છે? પુરુષોમાં સિંહ સમાન. પહેલાં કહ્યું પુરુષોમાં ઉત્તમ, પછી કહ્યું પુરુષોત્તમાણમ. હવે પુરુષ સિંહાણ, પુરુષોમાં સિંહ સમાન. તો અહીંયા આ ઉપમા આપી, સિંહ જેવા. તો ઉપમાનું શું મહત્વ છે એ જરા શરૂઆતમાં સમજાવે છે. અહીંયા કે કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંતને સમજવા માટે એકલી વ્યાખ્યા કામ લાગતી નથી. બરાબર? કોઈ પણ સિદ્ધાંત કે વસ્તુને સમજવા માટે ખાલી એની એકલી વ્યાખ્યા એટલી કામ આવતી નથી. અને વિશેષ સારી રીતે સમજવા માટે કેટલીક વખત ઉપમાનો આશ્રય લેવામાં આવતો હોય. ઉપમા અથવા કથા, દ્રષ્ટાંત. બરાબર? દ્રષ્ટાંત વગર સિદ્ધાંત મગજમાં ઠસતો નથી. એટલે લગભગ દરેક વ્યાખ્યાનકારો વ્યાખ્યાનમાં 2-3 દ્રષ્ટાંત લગભગ લઈ આવે, જેથી કરીને જે સિદ્ધાંતની વાત હોય સારી રીતે મગજમાં ઉતરે. એટલે ક્યારેક કથા દ્રષ્ટાંત તો ક્યારેક ઉપમાનો આધાર લેવાતો હોય છે. દાખલા તરીકે શ્યાડવાડને સમજવા માટે સુપ્રસિદ્ધ દ્રષ્ટાંત છે હાથી અને બીજા કેટલા? 6 અંધ પુરુષો. કોઈને હાથી થાંભલા જેવો, કોઈને હાથી સૂંઢ જેવો, કોઈને ભીંત જેવો, કોઈને સુપડા જેવો વગેરે, કોઈને સાંભેલા જેવો લાગે છે. તો અહીંયા આ દ્રષ્ટાંત અથવા ઉપમા થઈ હાથી.
એવી જ રીતે આપણી 6 લેસ્યા હોય છે, બરાબર. કૃષ્ણ નીલ કાપો તેજો પથ્થરો શુભ્ર લેખ્યા, એને સમજવા માટે કયો દ્રષ્ટાંત? 2 દ્રષ્ટાંત આવે છે, જંબુ વૃક્ષ અને 6 મુસાફરોનું દ્રષ્ટાંત પણ આવે છે. એક કહે છે આખા ઝાડને તોડી નાખીએ, બીજો કે ઝાડને શા માટે? ખાલી થડને. ત્રીજો કહે છે થડ ડાળીઓને, ચોથો કે ડાળી આખી શા માટે? નાની નાની ડાળીઓ. કોઈ કહે છે ઝુમખાને તોડીએ, કોઈ કહે છે ઝુમખા પાકેલાને, એટલે કે એની પટમાં પડેલા છે એને જ લઈએ. આવા દેવશાયોના પ્રકારો બતાવ્યા. તો ત્યાં પણ આ દૃષ્ટાંત અથવા ઉપમા આપવામાં આવી. એવી રીતે ચોરો, 6 ચોરો ચોરી કરવા ગયા, એમાં દરેકની વિચારધારા અલગ અલગ. કોઈ કહે છે જે આવે એને મારો, કાપો ને ઊંટો, બીજી વાત નહીં. બીજો કંઈ ભાઈ બધાને શા માટે? આપણે જો સામનો કરતા હોય અને શસ્ત્ર સહિત હોય એને મારીએ, જેના હાથમાં શસ્ત્રને શા માટે? ત્રીજો કહે છે શસ્ત્રને હોય કે ન હોય, આ શસ્ત્ર ભલે હોય પણ સામનો ન કરતા હોય આપણો, તો નહીં મારવાનો. ચોથું કહે છે પુરુષને સ્ત્રીને શા માટે મારું? પહેલી વાત એ હતી. અને એકંદરે છેલ્લો તો કહે છે કોઈને મારવું શા માટે? આપણે ધનથી કામ છે ને, ખાલી હુલ આપવાનું હશે, ભાગી જશે અને ધન લઈ લેવાનું. આમ એક જ કાર્ય માટે દરેક અલગ અલગ કેટલી વિચારધારા જુદી પડી ગઈ. તો એ 6 લેસ્યાઓ એટલે ભાવો આપણા, એને સમજવા માટે આવા દ્રષ્ટાંતો આપવામાં આવ્યા. એ રીતે 9 તત્વને સમજવા માટે પાણી, તળાવ અને હોડીનું દ્રષ્ટાંત આપવામાં આવતું હોય છે. તો એવી રીતે અહીંયા પ્રભુના અનુપમ, હકીકતમાં તો ભગવાન એવા છે કોઈ ઉપમા બી થાય જ નહીં. ભગવાન અનુપમ, ઉપમાતીત છે. બધી ઉપમાઓ હા 9 તત્વના છે. તળાવમાં હોડી હોય એટલે હોડીમાં કાણા પડેલા છે સમજો, અને કાણામાં પાણી ભરાય છે. હા, અને પછી ઓલો નાવિક હતો એ બૂચ લગાવે છે કાણાને પૂરવા માટે, બંધ કરવા એ માટે. અને એમાં પાણી ભરાયું તો સૂર્યના તડકાથી સુકાવા માંડે છે, અને પછી પાણી ઉલે છે, એટલે બધું પાણી ઉલેચાઈ જાય છે અને હોડી ક્લીન થઈ જાય છે. તો હોડી ખલાસી છે જીવ તત્વ. 9 તત્વના નામ પહેલાં આવડે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, નિજરા, બંધ. 4 જોડકા છે સામસામ અપોઝિટ. જીવ અને અજીવ એક જોડકું, પુણ્ય ને પાપ બીજું જોડકું, આશ્રવ ને સંબર ત્રીજું જોડકું, અને નિજરા અને મોક્ષ ચોથું. વચમાં એક બંધ ખાલી અલગ આવે છે. બાકી આ જોડકા છે 4. તો જીવ એટલે આત્મા, એ ખલાસી, એટલે ખલાસી અંકારનારો. હોડી છે તે જળ છે, અજીવ છે, બરાબર. જીવ અજીવ. પુણ્ય અને પાપ, અનુકૂળ પવન વાય છે બરાબર પાછળથી તો એ પુણ્ય છે, પ્રતિકૂળ ઊંધી દિશામાં પવન વાય છે તો એ પાપ તત્વ જેવું છે, પુણ્ય પાપ. કાણામાંથી પાણી આવે છે એટલે આશ્રવ, કર્મનો આશ્રવ આત્મામાં થાય છે ને એ. બૂચથી એને અટકાવ્યું પાણી ના આવતા એટલે સંવર તત્વ આવ્યું. હા, સૂર્યના તડકાથી પાણી અથવા તો પેલી ઉલેચવા માંડે આમ પાણી, તો એ છે નિર્જરા, આંશિક રીતે ઉલેચે છે. અને હા, પાણી અને લાકડું એકમેક થાય છે. પહેલાં પાણી અંદર આવે છે ને, પાણી અને લાકડામાં પાણી ભરાઈ જાય છે એકદમ, તો એ છે બંધ. પાણી ઉલેચાઈ રહ્યું છે નિર્જરા, સંપૂર્ણ હોડી ખાલી થઈ જાય પાણીથી ત્યારે એ મોક્ષ. આ રીતે સમજાવવામાં આવે છે. તો પરમાત્માનું જે અનુપમ, અદ્ભુત અને અલૌકિક વ્યક્તિત્વ એને સમજાવવા માટે પણ ઉપમાનો પ્રયોગ થાય છે. કે પુરુષોમાં સિંહ જેવા, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ જેવા એટલે ઉપમાવાચક કહેવાય, બરાબર. તો હવે અહીંયા આ હરિભદ્ર સૂરી મહારાજ સાહેબે લલિત વિસ્તરા ગ્રંથમાં આ નમોત્ફલમ સૂત્રનું વિવેચન કર્યું છે, ટીકા રચી છે. તો એ જમાનામાં એક એવો પણ મત હતો સાંકૃતવાદી. એ કહે છે કે ઉપમા આપવી બરાબર નહીં, કેમ કે ઉપમા ક્યાંક ઓછું વર્ણન આવે, ક્યાંક વધારે અતિશયોક્તિ છે, ક્યાંક ઓછું. એકદમ એક્ઝેક્ટ તો ન હોય, પણ સિંહ અને ભગવાન અને સિંહ બંને સરખા એક્ઝેક્ટ સરખા તો ન હોય ને. એટલે આ રીતે ઉપમા આપીને સમજાવવું એ બરાબર નથી. તો એની સામે નિષેધ કરે છે હરિભદ્ર સૂરી મહારાજ કે એવું નથી. સંપૂર્ણપણે ભલે ઉપમા ન ઘટે, પણ ઉપમા દ્વારા એની ખાસ અમુક વિશેષતા હોય ને એને ઉપસાવવામાં આવે છે અને શ્રોતાઓના મગજમાં સારી રીતે ઠસે છે. જો એ જ કહે છે કે સિંહની અડાથી આનો સણસણતો જવાબ આપતા ગ્રંથકાર એટલે કે હરિભદ્ર સૂરી મહારાજે હવે સ્તુતિ કરવામાં, અથવા તો આ તો અનાદિકાળથી છે, નવમોત્તર સૂત્ર શાશ્વત છે. તો એમાં સિંહ, પુંડરીક દરેક વખતે ગણધર ભગવંતો જે તીર્થંકરના થાય ને તે વળી આ સૂત્રને પ્રકાશમાં લાવે. બાકી આમ પ્રવાહથી તો અનાદિકાળથી આ સૂત્ર ચાલીનું આવે છે. તો એમાં સિંહ અને પુંડરીક વગેરે ઉપમાઓનો આશ્રય લીધો છે. આશય એ છે કે વસ્તુ સાથે સંપૂર્ણ સમાનતા ભલે ન હોય સિંહ અને ભગવાનમાં,
પણ વસ્તુના મુખ્ય જે અસાધારણ ગુણો ભગવાનમાં જે શૌર્ય વગેરે ગુણો એની સાથે અથવા સિંહમાં રહેલા જે અમુક ગુણો વિશિષ્ટ એની સાથે સરખામણી કરવામાં કાંઈ બાદ નથી. ઉપમા આપવાથી વ્યક્તિત્વનું ચિત્ર નજર સામે એમ ખડું થાય છે. અને એવું એક ચિત્ર એટલે સેંકડો શબ્દોની ગરજ સારે છે. સેંકડો શબ્દો કે કેટલાય વાક્યો બોલીને જે સમજાવવામાં આવે એના કરતાં સામે ચિત્ર બતાવવામાં આવી દે એટલે ચિત્રો આમ બરાબર એક્ઝેક્ટ મગજમાં ખ્યાલ આવી જાય. ગાયનું વર્ણન કરી, ગાય ધોળી હોય, 4 પગવાળી હોય અને આગળ ગોડડી હોય, પાછળ પૂંછડું હોય, શિંગડા હોય, એ બધું વર્ણન કરીને જેટલું ખ્યાલ ભલે આવે, જેણે ગાય બિલકુલ જોઈ જ ન હોય એની આ વર્ણનથી એક્ઝેક્ટ ખ્યાલ ના આવે. સામે ચિત્ર હોય એટલે તરત ખ્યાલ આવી જાય બધું જ ગાય આ ગાય. તો એવી રીતે આ ઉપમા દ્વારા એ આખું ચિત્ર ઉપસિત થાય છે. આ પ્રયોગથી સમજ વધુ દ્રઢ અને સ્પષ્ટ બને છે. તો પુરુષ સિંહાણમ પરથી પ્રભુને સિંહ સાથે સરખાવ્યા છે. બરાબર ખ્યાલ. પૂરી સસિહાણમ નહીં બોલતા, પૂરી સસિહાણમ, પુરુષ સહેજ અટકવાનું, પુરુષ સિંહાણમ, સિંહ દીર્ઘ એટલે લંબાવાનું, પુરુષ સિંહાણમ. તો હવે જુઓ સિંહની વિશેષતાઓ શું છે પહેલાં, પછી ભગવાનમાં એ વિશેષતાઓ કઈ રીતે છે બતાવશે. સિંહ એકલો હોય તો પણ કોનાથી ગભરાતો નથી? હાથીઓના સમૂહોથી. હાથીઓ ભલે 4, 5, 10 હોય તો પણ સિંહ એકલો હોય તો પણ ગભરાય નહીં. અને સિંહ ગર્જના કરે તો હાથીઓ પણ ભાગવા લાગી જાય. તેની એક ગર્જના માત્રથી અન્ય પશુ વર્ગમાં શું ફેલાઈ જાય? 4 અક્ષરનો શબ્દ ફ. પહેલો અક્ષર ફ, ફડફડાટ, ફફડાટ, ફફડાટ ફેલાય છે, ગભરાઈ જાય બધા એકદમ. તેમ પ્રભુના સાધના શૌર્ય સામે અનંતી કારમણ વર્ગણા પણ નિરુપાય બની જાય છે. એક આત્મદેશો પર અનંત કર્મ વર્ગણા ચોટેલ છે ને કર્મ. પણ ભગવાનનું સાધનાનું શૌર્ય સુરાતન એનાથી કારમણ વર્ગણામાં ફફડાટ પેદા થઈ જાય. હવે આપણું આવ્યું બન્યું, હવે અહીંથી આપણે ઉચાળા ભરવા પડશે, આ આત્મપ્રેશોને છોડીને ભાગવું પડશે. સિંહ પોતાની હાજરીમાં અન્યનું સામ્રાજ્ય ચલાવી લે તો એને સહન ન કરે. તો તે પોતાનું એક ચક્રી સામ્રાજ્ય ચલાવે છે. મોટે ભાગે છે અપવાદ હોય ક્યારે ગીરના જંગલમાં ક્યાંક સિંહના 2-4 સિંહ ભેગા જો આપણે એક જ પરિવારના હોય, બાકી બીજો કોઈ સિંહ આવી જાય બીજી જંગલનો તો એ ચલાવી ના લે. તેમ પ્રભુ પોતાની ઉપર 3 શબ્દો મૂક્યા છે. આનું વર્ચસ્વ ચલાવતા નથી. 3 અક્ષર અને અઢી અક્ષર. પહેલોમાં છે સ ઉપરથી, બીજામાં છે ક ઉપરથી, ત્રીજામાં પણ અઢી અક્ષર ક ઉપરથી છે. કષાયોનું સામ્રાજ્ય. બરાબર. 3 અક્ષરમાં કષાયો આવી ગયા, અઢી અક્ષરમાં કર્મ આવી ગયો. અને હાળી બીજા 3 અક્ષરમાં સ ઉપરથી સસા સીસી કંઈ પણ હોય સંગ. ચાલો સંગ, સને માથે મીંડી સંગ. અને હવે બીજા અઢી અક્ષર બોલો. અઢી અક્ષર છે, 3.5 છે ટોટલ. એ 4 છે ટોટલ, એ 4 છે. કસાયો 4 છે ને એ પણ 4 છે. 4 શું છે? સંજ્ઞા. કઈ 4 સંજ્ઞાઓ બોલો? સંજ્ઞા ઓ, સંજ્ઞા ઓનું ઓ છે ને સંજ્ઞા ઓનું સામ્રાજ્ય. તો સંજ્ઞા એટલે નામ પણ થાય. સંજ્ઞા તો એનું નામ હતું સંજ્ઞા. અને અહીંયા સંજ્ઞાનો પારિભાષિક અર્થ છે. સંજ્ઞાઓ 4 કઈ? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. સંજ્ઞા અહીંયા સંજ્ઞા અર્થ આદત, લત, કુટેવ, ખાખા કરવાની કુટેવ હોય ને આદત. તો પ્રભુ પણ પોતાના ઉપર સંજ્ઞાઓનું, કસાયોનું કે કર્મોનું વર્ચસ્વ ચલાવતા નથી. કોઈ સંજ્ઞા કે કોઈ કષાય ગમે એવા નિમિત્તો મળે ભગવાનના અંદરમાં કષાય ઉત્પન્ન થવા જ નથી. છદ્મસ્ત અવસ્થા છે, હજી કષાય નાશ નથી પામ્યા. ભલે સત્તામાં પડેલા છે સંજલન કોટીનામાં, પણ એને પણ સફળ થવા દે. કેવા ઉપસર્ગો આવ્યા છતાં ભગવાન હૃદયમાં સહેજ પણ કષાય કોઈ જીવ પ્રત્યે થયો, સંગમ દેવતા કે સુલપાણી યક્ષ કે કટબુટના વિંત્રી કે ગોવાળીઓ કોઈનો અંશ માત્ર પણ અંદરમાં પણ નહીં. હા, એવી રીતે 4 સંજ્ઞામાંથી પણ કોઈ સંજ્ઞા ભગવાન ઉપર વર્ચસ્વ ચલાવીશ કર્મો પણ નહીં. કર્મો છે અંદરમાં પણ હવે જોર એનું ચાલતું નથી. અસહ્ય પીડા વચ્ચે પણ સહેજે પણ પરભાવની હકુમત એટલે હુકમ, જેને કહીએ સત્તા, એ ચલાવી લેતા ઉપસર્ગો થયા હતા. કેટલી કાનમાંથી ખીલા ઠોકા ચીસ નીકળી ગઈ તો પણ અંદરથી શાંત હતા. શરીર એ ચીસ પાડી, અંતર પોતે શાંત જ હતા, આત્મભાવમાં જ હતા. છડી વિશેષતા શું છે? સિંહની નિર્ભયપણે વનમાં એકલો ફરે, તેને અન્યના સાથ કે સહકારની જરૂર હોતી નથી.
પ્રભુ પણ વિહાર અને ઉગ્ર તપસ્યા વિક્રી એકલ પંડે કરે. તમારે તપસ્યા કરવી હોય તો એ ગ્રુપ હોય તો મજા આવે જરા. એકલા તો ખાવા હોય એકલા એકલા કરી લે સીધી તપ. હા, વિહાર પણ એકાકી એકલા જ કરે. પણ આપણે તો મોટી બધી કંપની જોઈએ, સામાયિક પ્રતિક્રમણ પૌષધ કરવું એકલા એકલા ફાવે નહીં, 2-3-4 જણા હોય, ગ્રુપ હોય તો મજા આવે જરા. સોસાયટી પૌષધિ ઘેરે કરવું હોય, 28 માસ કામણ કરવા હોય. હા ભગવાન બસ એકલો જાને રે વિહાર. આપણે બધા એકલા આવ્યા ને એકલા જવાના છીએ, કોઈ સાથે ચાલવાનું નથી. એટલે પ્રભુ વિહાર પણ એકલા અને ઉગ્ર તપસ્યા એકલ પંડે કરે છે. વળી ઇન્દ્રે પ્રભુને વિનંતી કરી હતી કે ભગવાન થોડીક વાર થોભી જાઓ, મોક્ષમાં જવાને તો ઓલો કયો ગ્રહ, ભસ્મ રાશિ ગ્રહ આપણા જન્મ નક્ષત્રમાં સંક્રાંત થાય છે, એના કારણે આપે સ્થાપેલા શાસનને ઘણું નુકસાન થવાનું છે, તો એ અટકી જાય. તો ભગવાને કહ્યું કે અને બીજી વિનંતી હતી કે ભગવાન આપને ઘણા ઉપસર્ગો થવાના છે, મને અવધિ જ્ઞાનમાં એવું દેખાય છે આપને ઉપસર્ગ થવાના છે, માટે કૃપા કરીને આપની સેવામાં રહેવાની મને રજા આપો. ભગવાને કહ્યું કે આવું ક્યારેય બન્યું નથી, બનતું નથી ને બનશે પણ નહીં. પોતાની જાતમાં લઈને અનંત તીર્થંકરો માટે પણ આપેલો અભિપ્રાય કે હરિહંતો અન્ય સહાયથી કર્મનો સામનો કરે, એવું બન્યું નથી, બનતું નથી, બનશે પણ નહીં. અને આજકાલ ઓલી કઈ ગેમ આવે છે કરોડપતિ, કોણ બનેગા કરોડપતિ, એમાં પણ કંઈક અલગ અલગ હોય છે ને, ઓપ્શન કંઈક હોય છે. પહેલું શું હોય છે, તમે શું લઈ શકો, કોઈની હેલ્પ લઈ શકો, હેલ્પ. હા, હેલ્પ, નો હેલ્પલાઇન. અહીંયા ભગવાનમાં કહે છે નો હેલ્પલાઇન, કોઈની હેલ્પ ઇન્દ્રની કે દેવતાની પણ નહીં. પછી તમે કોઈકને ફોન કરીને પણ જવાબ મેળવી શકો, ફોન અ ફ્રેન્ડ, મિત્રને ફોન કરીને પણ કોલ અથવા ફોન કરીને જાણી શકો. અહીંયા એવું પણ નથી કે તકલીફ બહુ આવી છે માટે આવો ઇન્દ્રને કે ભાઈ તે વખતે ના પાડી હતી પણ હવે તું આવી જા, એમ પણ નહીં. ફોન અ ફ્રેન્ડ નહીં. પછી 50-50 શું કીધું તમે એમાં, હે એટલે 50-50 શું હોય, એટલે શું હોય, અચ્છા હા, પછી બાકી બે રે એમાંથી કોઈ પણ ચૂઝ કરવાનું. હા, નો અહીંયા નો 50-50. અને છેલ્લે હા એટલે નો ક્વિટિંગ, ક્વિટ થઈ જાવ એટલે તમે અથવા નીકળી જાઓ તો જેટલા રૂપિયા હતા એટલે મળશે, હવે બાકી નહીં. એવું ક્વિટનો અર્થ છે ક્વિટિંગ, ક્વિટ એટલે નીકળી જાઉં બહાર. તો અહીંયા તો અનંત ગુણોનો વિરાટ આંકડાવાળો ચેક મેળવવો છે. બરાબર, કરોડો ચેક મળે ને, આખું બધા સવાલ ધારતા પડે. તો અહીંયા તો અનંત ગુણોનો વિરાટ આંકડાવાળો ચેક મેળવવો હોય તો એણે જાતે લડતા શીખવું પડે. નો હેલ્પલાઇન, નો ફોન અ ફ્રેન્ડ, નો 50-50, નો ક્વિટિંગ. હા ભગવાન એવા છે ભાઈ. આજની આધુનિક શૈલીમાં જરાક નવી પેઢી હોય ને એને ગમે આવું કંઈક આવે તો ગમે જરા. તો હજી સિંહની શું વિશેષતા, બીજાએ કરેલા શિકાર ઉપર સિંહ કદી ખાલી જગ્યા ન કરે. 4 અક્ષરનો શબ્દ છે. પહેલો અક્ષર છે મી, 4 અક્ષર. તમે લોકો ઘણીવાર કરો કંઈ વિશિષ્ટ પ્રસંગ હોય ને ત્યારે આમ પાર્ટી આપો ને, પાર્ટી માટે મિજબાની. હા, બીજાએ કોઈ શિકાર કર્યો તો એને મરેલું પડ્યું તો એને ખાઈ નહીં સિંહ, પોતે શિકાર કરીને જ ખાય. તે પોતાનો શિકાર પોતે જ કરે. જાત મહેનત જિંદાબાદ. તીર્થંકરો પણ પોતાની ઉગ્ર સાધનાથી જ અને ઉપસર્ગો પરીક્ષાઓને સમભાવે સહન કરવાથી જ પોતાના કર્મોને શું કરે, 2 અક્ષરના શું કરે, સાફ કરે છે. એમાં કોઈ પોતે કર્મોનો શિકાર કરે સાધના દ્વારા, અને ઉપસર્ગ અને પરીક્ષોને સમભાવે સહન કરવાથી. સમભાવ મારી એટલે ઓટોમેટિક કર્મ ખપે. આપણે ઉગ્ર કંઈ શરીરથી આમ દોડદાર કંઈ કરીએ તો કર્મ ખપે એવું નથી. એટલા શાંત અને સ્થિર રહીએ એટલે ઓટોમેટિક કર્મની હિજરા થવા જ લાગી જાય. તે માટે કોઈ સહાય પણ લેતા નથી. અને બહુ પરીક્ષાઓ આવે, બહુ ઉપસર્ગો આવે ત્યારે ખાલી જગ્યા પણ નાખતા નથી. 3 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર છે ની, હા નિશાસા, બહુ છે નિશાસા, નાખતા નથી. હા, કોણ જાણે ક્યારે અંત હશે. 400 દિવસ થઈ ગયા હજી સુધી પાડું થયું નથી. કોણ જાણે ક્યારે. હાય મેં શા માટે દીક્ષા, શા માટે આ મૌન લીધું. એના લોકોએ કહેવા છે, સમજતા નથી. આવું કાંઈ મનમાં વ્યાકુળ થયા, નિશાસા નાખ્યા નહીં. તીર્થંકરોના સાધના જગતમાં ડોક્યું કરવાથી તેમના સિંહત્વનો ખ્યાલ આવી શકે. કેવા સિંહની જેમ સુરવીર થઈને સાધના કરી. એટલે આ વિશેષણ કે આ ચેપ્ટરનું નામ રાખ્યું છે શૌર્યનું સરનામું. શૂરવીરતાનું સરનામું, એડ્રેસ કયો, હરિયંત પરમાત્મા. શૌર્ય તમારે ટોપ લેવલનો તો હરિયંત પરમાત્મા જોઈ શકાય. દીક્ષા લેવાની સાથે જ
આવી પડેલી આપત્તિઓ, ઉપસર્ગો શરૂ થઈ ગયા શરૂઆતથી જ હજી ભગવાન મહાવીર દીક્ષા લીધી અને સુગંધથી ભમરાઓ ડંખ લેવા લાગ્યા વગેરે વગેરે. તો એ પણ જાણે ઓછી આ બધા ઉપસર્ગોની આપત્તિ ઓછી પડી હોય એટલે પ્રભુ વીર કષ્ટોને આવકારવા સામેથી ચડીને કઈ ભૂમિમાં ગયા? આર્ય ભૂમિમાં ગયા. અનાર્ય ભૂમિ, જ્યાં આદિવાસી જંગલી જેવા લોકો હોય, સાવ અણઘડ, હા એવા લોકો ત્યાં ગયા. સામે આવીને હુમલો કરનાર, હા સામે આવીને સામે પાછળથી હુમલો ન કરે, બરાબર, નજર સામે શિકારી બની આંખ મિલાવીને સિંહ પીઠ પાછળ ઘા ન કરે, સિંહ સામે ચાલીને કરે. હા ભગવાન સામે ચાલીને હા ઉપસર્ગોને આવકારે આવે. કમોન, let us do fighting. હા ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઈશારો મૌન છે ભાઈ, કેમ બોલ્યા? ખમાસના આપજો 5 જેનું મૌન તૂટ્યું હોય તે. ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઈશારાથી કામ કરો. બેસતા આવો તો જલ્દી ફટાફટ. આવતીકાલથી આવે આપણે પેલા હોલમાં, પહેલાં આરાધના હોલમાં રાખશું, બરાબર? ચાલો. તો સામે આવીને હુમલો કરનાર તો સિંહ જ હોય ને. નમો માટે નમો પુરીશ સિંહાણમ. નમો થોડું નમો શબ્દ છે, નમોસ્તુ દરેક પદમાં જોડવાનું. હકીકતમાં નમો થોડું અરિયંતાણ, નમો થોડું ભગવંતાણ, નમો થોડું આઈ ગણ, નમો થોડું એવી દરેકમાં અધ્યાર તરીકે નમો થોડું શબ્દ સમજવાનો છે. અહીંયા નમો પુરીશ સિંહાણમ. દુઃખો કષ્ટો ગમે તેટલા આવે, પ્રભુ તેની ખાલી જગ્યા કરતા નથી. પહેલો અક્ષર દરકાર કરતા નથી. તે કષ્ટો જેના કારણે આવે છે ને એ કર્મો સામે જ ફેંસલો કરે છે કે આ કર્મો કેમ આવ્યા, કોણે મોકલ્યા કર્મોને? બોલો જો. નહીં તો કષ્ટો શેના કારણે આવે છે? કષ્ટોને કોણે મોકલ્યા? ઉપસર્ગો, પરીક્ષો, તકલીફો, આપત્તિઓ, એને મોકલનાર કોણ છે? આપણા પોતાના કર્મો. એટલે ભગવાન પોતાના કર્મો સામે કરડી નજર કરે. આ સિંહની વિશેષતા એ છે, સિંહ સામે કોઈ બાણ ફેંકે કે ગોળી છોડે અને નિશાન ચૂકી જાય તો એ ગોળી કે બાણને બચકા ન ભરે. તો આ બાણ ક્યાંથી આવ્યું, ગોળી કોણે ચલાવી, એની સામે કરડી નજર કરે ને એનો બદલો લે. અને એની સામે આને કહેવાય સિંહ વૃત્તિ. અને એની ઓપોઝિટમાં કઈ વૃત્તિ બીજી હોય? શ્વાન વૃત્તિ. શ્વાન એટલે ડોગી, કૂતરો. હા કૂતરાને કંઈક તમે મારો પથ્થર વગેરે તો એ પથ્થરને જ બચકું ભરવા લાગી જાય. પથ્થર કોણે ફેંક્યો એ ભૂલી જાય, પથ્થરને બચકું ભરવા લાગી જાય. તો એ શ્વાન વૃત્તિ, શ્વાન એટલે કૂતરા જેવી વૃત્તિ કહેવાય. મોટાભાગના સંસારી જીવો વૃત્તિ કેવી? કૂતરા શ્વાન જેવી હોય, જે નિમિત્ત પોતાને લાગે આ મને હેરાન કરે છે એટલે એની સામે બસ બદલો લેવા પ્રયત્ન કરે. પણ આને આવી પ્રેરણા આપનાર કોણ છે કે આની સામે આને ગાળ આપ, આનું અપમાન કર, આની નિંદા કર, આવી કોક જીવને પ્રેરણા કરનાર કોણ છે? મૂળમાં આપણા પોતાના કર્મો છે. આગળના ભાવમાં આપણે હેરાન કર્યા હશે, એનાથી જે કર્મો બંધાયા એને કારણે એ કર્મો એને પ્રેરણા કરે છે તો આમ કર. તો ખરેખર તો એ કર્મો આપણા જે પોતાના કર્મો એની સામે કરડી નજર કરીએ તો સિંહ વૃત્તિ કહેવાય આપણી. અને એ કર્મોને ખપાવવા માટે આપણે પછી તપ ત્યાગ કરીએ, ક્ષમતા રાખીએ, નમ્ર બનીને ક્ષમાયાચના વગેરે કરીએ. ઓલા 4 વાક્યો રોજ બોલીએ તો. હા કયા 4 વાક્યો બોલો જાઓ? આઈ એમ વેરી સોરી, you forgive me. હા પણ તમે અંગ્રેજીમાં બોલે અર્થમાં માને તો કાંઈ સમજાયું નહીં. હવે ચાલો હવે ગુજરાતીમાં 4 વાક્ય બોલી દો, સીધા 4 વાક્ય ગુજરાતીમાં. હા હું ખૂબ દિલગીર છું, હું તમને ચાહું છું, મહેરબાની કરી મને માફ કરો, તમારો ખૂબ ખૂબ આભાર. સમજાઈ ગયો? ધન્યવાદ. હા બંધાય છે. ક્ષમતા રાખો બસ તો જૂના ખપશે ને નવા નહીં બંધાય, બંને કામ ભેગા થશે. ચોક્કસ બંધાય ને તો બંધાય, કોણ ના પાડે છે? માટે ક્ષમતા રાખીએ. કોઈ ગમે એવું આચરણ કરે આપણે ક્ષમતામાં, તમે ગમે તેવા હો હું તમને ચાહું છું. તમે મને ગાળો આપો, નિંદા કરો, મારી અપમાન કરો, ગમે તે કરો, બટ આઈ લવ યુ. કારણ કે તમે ભગવાન છો, આત્મા સિંહ
નમો સિદ્ધાણમ સિદ્ધ પરમાત્મા છો, તમે ભગવાન મહાવીર સ્વામીના ભક્ત મારા સાધર્મિક છો, એટલે હું તમને ચાહું છું. તમને બધી છૂટ છે, મને ગાળો આપવાની, અપમાન કરવાની, નિંદા કરવાની, બધું કરો, મારવાનું, પીટવાનું, બધી તમને છૂટ છે. તમને નથી કેળવવી પડશે. ખાલી ઉપવાસ સામેલથી કામ નહીં પતે. આ કયું કેળવવું પડશે. 28 કરો, સારી વાત છે. 28 કરો, 66 પશુ, બધી સારી વાત છે. પણ આ બધા મીંડા છે. પેલા એકડો જોઈ છે. આ એકડો છે. ક્ષમતામાં રહેવું, પ્રસન્નતામાં રહેવું, બધાનું ભલું જ ઈચ્છું, એમાં આપણા પ્રત્યે અવળું વર્તન કરવાનું વધારે ભલું ઈચ્છવું. હા, એ એકડો છે. એકડો નિયો એટલે પછી ખાલી તપત્યાજ્ઞા ને મીંડા બધા ચડાવશું તો એનું કંઈ જાજી વેલ્યુ નહીં. માટે ખાસ લક્ષમાં રાખજો. જો આ બધું સાંભળેલું સાર્થક થશે. ભગવાનનું વર્ણન, આપણે પોતે પણ ભગવાનના જ અનુયાયી ને ભગવાનના સેવકને ભક્ત તો છીએ ને અત્યારે, અને મૂળ સ્વરૂપ તો ભગવાન જેવા જ અંદરમાં છીએ. એને પ્રગટ કરવા માટે આ ભગવાને આચરીને બતાવ્યું છે, તે આપણે કેળવવાનું છે. પથ્થર વાગતા તે પથ્થરને બટકા ભરવાનું તો કૂતરો કરે, પ્રભુ તો સિંહ છે. સિંહ તો વેધક નજર જોઈ ફેંકીને આમ કરી નજર જોઈ લેશે એ પથ્થર કઈ દિશામાંથી આવ્યો, અને પછી ગર્જના, છલાંગ, તીરફાડ અને કર્મોસા. હા, હે સિંહ વિહાર ચારીન, હે પુરુષ સિંહ. આપણી હાલત કેવી છે? રતનમાં આવે છે, તમારી વાત આવે શું કે છે? સાધના જગતમાં પ્રવેશતા શું થાય? 4 અક્ષરનો ઘ પહેલો અક્ષર ગણપતિનો ઘ, ગભરાટ થાય. બાપરે, આ તો કેમ સહન થાય? મારા સાથે કેવી વાત કરે છે. ઓલો ગાળ આપે, નિંદા કરે, અપમાન કરે, મારે કૂદ તોય સહન કરવાનું. આપણું કામ નહીં. ગભરાટ થાય. એમાં સાધનામાં ટકી રહેવા મથામણ કરવી પડે. મનને ઘણું મનાવવું, સમજાવવું પડે. આમ મારે ગુસ્સો નથી કરવો તો વળી થઈ જ જાય, રહેવાય જ નહીં. કુસંસ્કારો અને કુનિમિત્તો ચલિત કરીને જરાક નિમિત્ત આવ્યું વિકેટ ડાઉન. અનાદિકાળના સંસ્કાર જોર કરી જાય, ગુસ્સાના ને સામે બોલવાના ને બદલો લેવાના. અચ્છા, અલગ એ રહો. મુન્નાભાઈ એક થપ્પડ, હા તો બીજો પછી ત્રીજા માટે નથી કીધું, પછી આપણે આ જીવ છે ને પોતાના બચાવ માટે આવા કુતર્કો શોધી લે. હા, કુતર્કો શોધી લે. પછી તો ત્રીજો આપશો તમે તો 4 ગણું એનાથી તમારે ખાવું પડશે. પછી એ વ્યક્તિ કદાચ નબળું હશે, કંઈ નહીં કરે, કર્મ સત્તા તો પઠાણી વ્યાજથી બધું તો વસૂલ કરશે. હા, સમજી જાઓ બસ. હા, એ સામું નબળું હશે બિચારો તો કાલે સૌન કરી રોઈ લેશે, કંઈ ચૂપ થઈ જશે. પણ હા, એ તો છે લગાડતું. પણ કર્મ બલી આપવા માટે બી લોકો કે કુકડો ને બકરો ને એનો આપો. હા, કોઈ કે જો કે સિંહ ને આપો, ખબર પડે. તો તેવી નિસત્વ દશામાં જીવનારા અમારી ઉપર આપ એવી સિંહ દ્રષ્ટિ ફેંકો એ શિથિલતાના સસલાઓ તે દ્રષ્ટિના પ્રભાવે જ ભાગી જાય. અમારા અંદર રહેલી શિથિલતાઓ, ઢીલાસ, રેંગી પેંગીપણું, રચ્યું પચ્યુંપણું, એ બધું ભાગી જાય. આપના વચનોનો સિંહનાદ થતાં જ અમારી આસપાસ રહેતા પ્રલોભનો અને પ્રતિકૂળતાઓનું ગાડર વૃંદ છૂ થઈ જાય. ગાડર વૃંદ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગાડર? ગાડર એટલે ઘેટા, અને વૃંદ એટલે સમૂહ, ટોળું, ઘેટાનું ટોળું. સિંહની ગર્જના થઈને બે બે કરતા ભાગવા માંડી જાય. હા, એટલે પ્રલોભનો પણ ભાગવા જ લાગી જાય, એમાં લપસીને જવાય અમે, અને પ્રતિકૂળતાઓ પણ છૂ થઈ જાય. આપનું આલંબન એ જ સિંહની કેસરા, એને જોતાં જ અમારી અંદર રહેલો સિંહ બાળ સળવળવા લાગશે. છીએ તો આપણા અંદરમાં સિંહના બચ્ચા છીએ, ઘેટા બકરાના ટોળામાં ભરીને ઘેટા બકરા જેવા થઈ ગયા. આ જળ પૂતગલો, શરીર, કપડાં, ઘરેણાં, આ તે બધા પૈસા, આ જળ પદાર્થો ભેગા રહીને આપણે જળ જેવા થઈ ગયા છીએ. બાકી તો આપણે આ ચેતન આત્મા હરિયંતન સિદ્ધ પરમાત્માની જાતના છીએ. હા, એટલે જેમ બોલ અસલી સિંહને જોઈને ઘેટાઓના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું, એને ખ્યાલ આવી ગયો હું પણ આવું છું ને, એણે પણ ગર્જના કરી. એમ આપણે પણ હવે આ પરમાત્મા સિંહ સમાન પરમાત્મા આપણને મળ્યા છે, તો એના વચનોથી, એના જીવન પ્રસંગોથી આપણે પણ અંદરમાં રહેલા સિંહત્વને જાગૃત કરીએ, વાતમાં કસાયોને અને સંજ્ઞાઓને અને કર્મોને આધીન ન થઈ જઈએ. બરાબર? તો આ થયું પુરુષ સિંહાણમ. હવે આ જ લેખક એમનું બીજું પુસ્તક જે એમાંથી પણ હવે આ જ વિશેષણ એમણે પોતે પાછું કઈ રીતે કર્યું છે તે આપણે જોઈએ. લેખક એક જ છે,
હા, જો હવે પુરુષ સિંહ હાય એનું જ પ્રભુ વીર અને સિંહ વચ્ચેનો કેવો ઋણાનુબંધ છે તે જાણવા જેવું છે. બોલો, પ્રભુના જન્મ પૂર્વના 14 સ્વપ્નમાં માતાજી સૌથી પહેલું સ્વપ્ન કયું જોયું? સિંહ. હા, અને ઋષભદેવ ભગવાનની માતાએ વૃષભ, બાકીની 22 તીર્થંકરની માતાઓ ગજરાજ જુએ છે. તો પહેલું સ્વપ્ન સિંહ. પછી પ્રભુના નિર્વાણ પૂર્વે રાજા હસ્તિપાલને આવેલા સ્વપ્નો, બરોબર, કેટલા સ્વપ્નો હતા? 8. તો એમાં પાંચમું સ્વપ્ન શું હતું? સિંહનું હતું. પછી પ્રભુનો જીવ સંકિત પામ્યા પછી 27મા ભવમાં, 27 ટોટલ ભવ, એમાં કયા ભવમાં સિંહ બને છે ખબર છે? 20મા ભવમાં સિંહ બને છે. દિગંબર માન્યતા પ્રમાણે તો ભગવાને સમ્યક પણ સિંહના ભવમાં થયેલું. તે વખતે સિંહ કોઈક શિકાર કરી અને ખાતો હતો અને મોઢું લોહીથી ખરડાયેલું હતું. તે આકાશમાંથી પેલે અબ્ધિધારી, ચાણ વિદ્યાધારી 2 મુનિવરો અવતરે છે અને એને ઉપદેશ આપે છે એની ભાષામાં. અને એ સાંભળીને સિંહ એકદમ આમ સ્થિર થઈ જાય છે એકદમ, અને એ અવસ્થામાં એને સમ્યક દર્શન થાય છે. એમ દિગંબરો આ રીતે કે આપણે કહીએ છીએ કે કયા ભાવમાં? નૈસારના ભાવમાં. હા, તો અહીંયા 27મા ભાવમાં 20મો ભાવ હતો સિંહનો. એવી રીતે ભગવાનના એક વિશિષ્ટ ભક્ત મુનિવર હતા. ભગવાન ઉપર જ્યારે તેજોલસ્ય ફેંકી ને ગોશાળાએ લોહીના ઝાડા થયા અને એ સિંહ રડતા હતા. મુનિ કયા? સિંહ અણગાર. એનું નામ પણ સિંહ અણગાર હતું. ભગવાન મહાવીરનું નામની રાશિ પણ આમ જોઈએ મ ઉપરથી ગણીએ તો સિંહ રાશિ. બાકી ભગવાન હકીકતમાં ભગવાનની કન્યા રાશિ, જન્મ વખતે સિંહ કન્યા રાશિ હતી, પણ જે મહાવીર નામ પડ્યું એ મ એટલે મ અને ટ અક્ષરમાં સિંહ રાશિ આવે. બરોબર? હાજી, વર્ધમાન. પણ હા, એ વળી ઓલા ઉપરથી બધું વધવા લાગ્યું, એના ઉપર ઓલા નક્ષત્ર રાશિ પ્રમાણે નામ નહોતું પાડ્યું. અમારે મુહૂર્ત જોવું હોય ને, ભગવાન કે બિરાજમાન કરવા પ્રતિષ્ઠા કરી હોય તો પછી કન્યા રાશિ પ્રમાણે મેળ ખાય છે કે નહીં, સંઘની રાશિ મેળ એ જોવામાં આવે. તે વખતે પછી સિંહ રાશિ કે બીજું વ ઉપરથી બ એટલે વૃષભ રાશિ એ પણ જોવામાં ના આવે. અહીંયા તો આપણે સિંહ પણ ઘટાડવું છે. ભગવાન કેટલી બધી બાપ તો સિંહમાં સિંહ આવે છે. હા, મજાનો મેળ દેખાય એવી આ વાત છે. નમોથુણમાં પુરીશ સિંહાણમ, ભગવાનને સિંહની ઉપમા આપી છે. એ કઈ રીતે ઘટે એ આપણે વિચારીએ છીએ. હજી એક વાત રહી ગઈ. બોલો, સિંહ હજી કયું ભગવાનનું શું છે? લંચન પણ સિંહ છે. હા, સિંહ કેટલીક રીતે અન્ય પશુઓ કરતાં જુદો પડે છે. તો સિંહની લાક્ષણિકતાઓ કઈ કઈ 4 બતાવી છે અહીંયા. એક તો શૂરવીરતા, શૌર્ય. બીજું નિર્ભયતા. ત્રીજું પ્રધાનતા. ચોથું મૂળ લક્ષિતા. હવે 4 કઈ રીતે બતાવે છે? શૂરવીરતાથી કોઈ માણસ લડતો હોય ને ત્યારે એની માટે શું કહેવામાં આવે? કેવી છાતીએ લડ્યો? 56ની છાતી નહીં, સિંહની છાતીએ લડ્યો. 56ની છાતી કહેવાય ને, એને સિંહની છાતીએ લડ્યો એમ કહેવાય. હા, એટલે આ શૂરવીરતા. પછી નિર્ભયતા એટલે ગમે તેવા પ્રાણીઓથી પણ ગભરાય એ બીજા સિંહ નહીં. અને ત્રીજો પ્રધાન, સિંહ તો કાયમી સામેથી હુમલો કરવા માટે જાણીતો છે. અધવચ્ચેથી અડધું મૂકીને એમ તો અષ્ટાવક્ર પ્રાણી સિંહ 2000 સિંહ જેટલું બળ અષ્ટાવક્ર પ્રાણીમાં, પણ અત્યારે એ લગભગ અદૃશ્ય અલોપ છે. જેમ ઓલા ડાયનાસોર વગેરે બધા અલોપ થઈ ગયા ને, અષ્ટાવક્ર પ્રાણીનું શાસ્ત્રમાં વર્ણન આવે છે કે 2000 સિંહ જેટલું તાકાત એક અષ્ટાવક્ર પ્રાણીમાં હોય છે, પણ અત્યારે તો દેખાતું નથી ક્યાં. હા, નિર્ભય તો વિતરાગ હોય, બાકી બધા થોડી ઘણી અંશે તો ભય હોય, ભય સંજ્ઞા. અને જંગલમાં પશુઓનો રાજા તરીકે સિંહની ખ્યાતિ, એટલે તે પ્રધાનતા ભોગવે છે. એટલે 4 લક્ષણો આ રીતે બતાવ્યા. અને પછી તો ઓલું સિંહ વૃત્તિ અને શ્વાન વૃત્તિની વાત એમાં પણ આવી છે પાછી. બરોબર? તો દલિત વિસ્તરા ગ્રંથમાં આવા અનેક લક્ષણોથી પ્રભુમાં સિંહપણું સ્થાપિત કર્યું છે. તેમણે શત્રુને બરાબર ઓળખી લીધા. નાની મોટી બધી જ કન્નડગત જેના ઈશારે થાય છે તે મુખ્ય ડોનને જ ટાર્ગેટ બનાવ્યો. આજની ભાષામાં ડોન. બોલો, કયો ડોન છે આપણી સામે ખરો? કર્મરૂપી ડોન. બીજી તકલીફો બધી અને લાવનાર મોકલનાર કોણ છે? ડોન. એના ઈશારે બધી તકલીફો અલગ અલગ પ્રકારની, શરીરમાં બીમારી આવે, ધંધામાં નુકસાની આવે, સમાજમાં બદનામી થાય, આ બધા બધાને મોકલનાર કોણ છે? કર્મરૂપી ડોન. પોતે તો બેઠો હોય ક્યાં પાકિસ્તાનમાં, અને ત્યાંથી દોરી સંચાલન કરતો હોય.
તો મોટું માથું માંડ હાથમાં આવ્યું છે, પછી નાના ટપોરી પાછળ કોણ પડે? બરોબર ને? હા, એની સામે એના જેવો બીજો આવ્યો હોય ત્યારે એની સામે પછી નાના નાના ટપોરીઓ છોડી જાય. હા, તો એ બાહ્ય યુદ્ધ એ શહેરીમાં થતી ગોલા લડાઈ જે હોય, બે ઉપર ગોલા ફેંકે. હા, તો જ્યારે યુદ્ધ ચાલતું હોય ભારત પાકિસ્તાન વચ્ચે ત્યારે બધી અલગ અલગ પાર્ટીઓ આપણે એક થઈ જાય ને. તો એને છોડીને પ્રભુ આંતરિક સ્તરે યુદ્ધનો મોરચો માંડે છે. બાહ્ય કોઈ ગમે એટલા ઉપસર્ગો કરે એ તો ટપોરી જેવા કહેવાય. એને મોકલનાર કોણ છે? કર્મ. એટલે આંતરિક ક્ષેત્રે યુદ્ધનો મોરચો માંડે છે કર્મોને કપાવવા માટે. ભયજનક સંયોગો વચ્ચે પણ વિચલિત થયા વગર સામી છાતીએ લડ્યા છે ભગવાન. તો સામે અનાર દેશમાં સામેથી ગયા. સાધના જીવનની અમીરી અને ખમીરી બંને જીવંત થયા. અમીરી અને ખમીરી કઈ રીતે તે બતાવે છે. હા, અમીરી એટલે અમીરાત, શ્રીમંતાઈ. તો કેવી ઉપસર્ગ કરનારાને પણ છોડી દેવાની અમીરી. બરાબર? કોઈનો સામનો કર્યો ભગવાને? ગોવાળી હોય કે પછી શુલપાણી યક્ષ હોય કે પેલો સંગમ દેવતા, બધાને જેવા લેટ ગો લેટ ગો લેટ ગો. હા, અમીરા. આપણે બે માફી આપી દઈએ તો આપણે અમીર કહેવાય. સામો વ્યક્તિ ગમે એમ કરે ભલે તો અમીરી કહેવાય, નહીં તો દરિદ્રતા કહેવાય. નહીં, સામી વ્યક્તિનો દોષ જોવાનું જ નહીં, જોઈએ છે એ જ આપણી ખામી છે. સામી તો દોષ દેખાય છે કોઈના, એ જ આપણી મોટી ખામી છે. ખામી પોતાની એકમાત્રની જોવાની, બીજા કોઈની પણ નહીં. અને ખમીરી કોને કહેવાય? ગભરાયા વગર સાધના ચાલુ રાખવાની ખમીરી. છોડી ન દે અધ વચ્ચે. કસોટીઓ થાય, અઠાઈ કરે, પિત્ત ઉછળે, માથું દુખે, ઉલટીઓ થાય, બધું થાય, ચાલુ રાખે, છોડે નહીં. હા, એ ખમીરી ખમીરી કહેવાય. આ બંને શીખવતી એક મહાશાળા એટલે ભગવાન મહાવીર સ્વામી. અમીરી ને ખમીરી આવે થોડું યાદ રાખજો. આ ગુણો કેળવવા જેવા છે. અમીરી કોને કહેવાય? બધાને માફી આપી દે. અને ખમીરી એ અધવચ્ચે એ કામ સાધના શરૂ કરી અધવચ્ચે છોડે નહીં, પૂરું કરીને જ રહે. યુદ્ધના માહોલમાં ભરતી થવા માટે કેવી છાતી જોઈએ? 56ની છાતી જોઈએ. યુદ્ધના લશ્કરમાં ભરતી થવા માટે યુદ્ધ શરૂઆત થઈ ચૂક્યું છે એવા સમયે યુદ્ધમાં લશ્કરમાં ભરતી થવું હોય તો 56ની છાતી જોઈએ. અને લડવા માટે સિંહની છાતી જોઈએ. અને જીતવા માટે કોની છાતી? વીરની છાતી જોઈએ. ફરીથી યુદ્ધના માહોલમાં ભરતી થવા માટે કોની કેવી? 56ની છાતી. પછી ભરતી તો થયા, હવે લડવાનો આવ્યો. સેનાપતિ હુકમ થયો, જાઓ હવે તમારે 8 ઠાણા લડવાનું છે. લડવા માટે વળી એના કરતાં વધારે સિંહની છાતી જોઈએ. લડ્યા પછી જીતવા માટે તો વીર કે મહાવીરની છાતી જોઈએ. પુરુષોમાં સિંહ સમાન પ્રભુને નમન. બરોબર? ત્યાર પછી શું વિશેષણ આવે છે? હવે પુરુષ વર પુંડરીકાય. નમો થોડુંમાંથી પુરુષ વર પુંડરીયાણમ. વર્ધમાન પ્રસ્તાવમાં સંસ્કૃતમાં આવે છે પુરુષ વર પુંડરી. અહીંયા પુરુષ શબ્દ છે એટલે અહીંયા નમોથુલમાં પુરીશ, પ્રાકૃતમાં પુરુષ, સંસ્કૃતમાં પુરુષ, ગુજરાતીમાં પુરુષ બોલીએ છીએ આપણે. તો ચાલો એકવાર આમાંથી આપણે લઈ લઈએ. પુરુષ વર પુંડરીકાય. અહીં પ્રભુની સરખામણી કોની સાથે થઈ? પુંડરીક એટલે કમળ. કમળ પણ વિશિષ્ટ, એમાં અલગ અલગ વેરાયટીઓ હોય, એમાં શ્રેષ્ઠ જાત. આમ પણ વર શબ્દ પણ મૂક્યો છે. વર એટલે શ્રેષ્ઠ. વરના અનેક અર્થ થાય. વર એટલે વરદાન, વર એટલે ધણી પતિ, બરોબર? અને વર એટલે શ્રેષ્ઠ. અહીંયા શ્રેષ્ઠ અર્થ. પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક, કમલ સમાન પરમાત્મા. આ બીજી ઉપમા આવી. જો કમળ સાથે પ્રભુના સમગ્ર વ્યક્તિત્વને ગાઢ સંબંધ. જેમ સિંહને પણ અનેક પ્રકારે સંબંધ હતો ને મહાવીર સ્વામી સાથે, અહીંયા કમળ સાથે પણ પ્રભુના સમગ્ર વ્યક્તિત્વને ગાઢ સંબંધ છે. પ્રભુના મુખને ક્યાંક શેની ઉપમા આપવામાં આવી છે? કમળની. ક્યાંક બોલો, મુખ પંકજ નિરખવા હંસ હી છે, એ ઘડી આવે છે. સરસ. તો મુખ પંકજ, પંકજભાઈ છે કે નહીં? કોઈ ગયા રીસરથી આવ્યા હતા. પંકજ એટલે કમળ, પંક એટલે કાડવ, એમાંથી જ એટલે જન્મે, પંકજ એટલે કાડવ. તો અહીંયા ભગવાનનું મુખ કમળ જોવા માટે આ હંસ એટલે આત્મા મારો, હિંસે એટલે તલસે છે. ક્યાંક પ્રભુના ચરણોને પણ કમળની ઉપમા આપી છે. બોલો, કોઈ સ્તવની પંક્તિ યાદ આવે છે?
ચરણ કમલ કમલાવશે રે. પછી ચરણ કમલ કમલાવશે રે. આનંદ ગાંધી મહારાજનું સ્તવન. તો અહીંયા ચરણને પણ કમળની ઉપમા આપી. કમલા એટલે લક્ષ્મી, ભગવાનના ચરણ રૂપી કમળમાં લક્ષ્મી જાણે વસે છે. તો ક્યાંક વળી ભગવાનના હૃદયને કમળની ઉપમા આપી છે. એવું પંક્તિ યાદ આવે છે. પૂજા કરો ને, પૂજા એમાં જે હૃદય કમલ બેસ બસ, તો હૃદય કમલ અનેક ઠેકાણા આવે છે આ શબ્દ બધા. તો ક્યાંક તો પ્રભુને હૃદયમાં ધારણ કરે તે હૃદયને પણ કમળની સાથે સરખાયું છે. ક્યાંક હૃદય કમલ મેં ધ્યાન ધરતું, હૃદયરૂપી કમળમાં પ્રભુનું ધ્યાન. પછી હૃદય કમલ મેં ધ્યાન ધરત હું. પછી આગળ હજી ભગવાન કયા બીજા કોઈ અંગને પણ કમળની ઉપમા અપાય છે? નાભી કમલની પૂજના. લવાંગી પૂજાના છેલ્લે પપાગચમાં નાભી પૂર્ણાવતી. આ રીતે પ્રભુના હાથને હસ્તકમલ અથવા કરકમલ કહેવામાં આવે છે. પ્રભુની આંખોને નેત્રકમલ કહેવાય. પ્રભુના આત્માને આત્મકમલ કહેવાય. મહાકવિ કાલિદાસે એક સ્થળે શું કહ્યું છે? કમલે કમલોત્પત્તિર દ્રશ્યતે ન ચ શ્રૂયતે. પ્રભુ આવી ગયો છે આ શ્લોક વાંચ્યું છે? પ્રભો તવ મુખાંબોજે કથમ ઇન્દીવરદ્વયમ. કમલ માટે બીજો શબ્દ સંસ્કૃત ભાઈ ઇન્દીવર. ઇન્દીવર એટલે પણ કમળ. તો જુઓ, કમળની ઉત્પત્તિ ક્યાં થાય? કાદવ અને પાણીમાં, સરોવરમાં થાય, બરોબર. પણ ક્યાંય તમે એક કમળમાં બીજા કમળની ઉત્પત્તિ એવું ક્યાં જોયું કે સાંભળ્યું? કમળમાં કમળની ઉત્પત્તિ ક્યાંય સાંભળી? સરોવરમાં થાય, કાદવમાં થાય, પાણીમાં થાય, પણ કમળમાં કમળની ઉત્પત્તિ ન થાય. ભગવાન તમારામાં તો કમળમાં બે કમળની ઉત્પત્તિ થઈ. કેવી રીતે? મુખ કમલ અને નેત્ર કમલ બે પાછા. મુખ કમલ એક છે, એમાં વળી બે નેત્ર કમલ. તો પછી આ પ્રભુ આ કેવું આપના મુખ કમલ ઉપર બે નેત્ર કમલ. આંખડી અંબુજ પાંખડી. અંબુજ એટલે પણ કમળ, અંબુ એટલે પાણી, એમાંથી જ એટલે જન્મે, પાણીમાંથી એટલે કમળ. કવિએ પ્રભુની આંખ અને કમળ વચ્ચે સમાનતા જણાવી છે. પણ શક્રસ્તવના આ પદમાં તો પ્રભુ સ્વયં આખા ભગવાન જ કમળ. ભગવાન એક એક આંખ, ચહેરો, મુખ કમળ, નેત્ર કમળ, કર કમળ, નાભી કમળ, હૃદય કમળ વગેરે. અહીંયા તો આખા ભગવાન પોતે એને કમળની ઉપમા આપી છે. પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા. હા, કોઈ સ્તુતિના સુંદર શબ્દો આ ભાવને ખોલે છે. કેવી રીતે? સૃષ્ટિ સરોવર છે અને તેમાં પ્રભુ તું કમળ છે. આ ક્યાં વાંચી તો હશે કે નહીં? વાંચી. આખી સૃષ્ટિ, આખું સંસાર એને સરોવરની ઉપમા આપી. અને સરોવરમાં કમળથી સરોવર શોભે એમ ભગવાનના અસ્તિત્વથી આખું સંસાર શોભે છે. બાકી સંસાર તો અસાર છે, પણ પરમાત્મા છે માટે એ શોભે છે. તેથી જ તુજ કાયા અને નિશ્વાસ સૌરભ સબર છે. કમળ તો સુગંધિત હોય. ભગવાન આપ કમળ જેવા છો માટે આ તો શ્વાસો શ્વાસ કમળ શમો તુજ લોકો તરવાત. અને દેવ દેવી ઇન્દ્રાણી સૌ ત્યાં ભ્રમર છે. કમળ ઉપર ભમરાઓ આવે. હા, હવે ભગવાનને કમળની ઉપમા આપી તો ભગવાન ઇન્દ્રાણી ભમરાની જેમ પ્રભુની આજુબાજુ ગુંજારવ કરે છે. હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. આખું કાવ્ય છે આ હરિંદ વંદનાવલી જેવું. તો એમાં આ રીતે વાત કરી છે. કમળનું સ્થાન સરોવર. કમળનું સ્વરૂપ કેવું? કમળ એક વિશેષતા શું હોય? 3.5 અક્ષરનું કમળ કેવું હોય? 3.5. પહેલો અક્ષર છે ન ઉપરથી નિર્લેપ. લેપા એની કાદવથી અને પાણીથી બંનેથી હદર રહે. પછી કમળનું લક્ષણ શું હોય? કમળમાં શું હોય વિશેષતા? બીજી સ ઉપરથી લઈએ તો સુગંધ હોય, અને બીજું લોકોને આકર્ષે ને બધા. કમળ એટલે લક્ષ્મીની બેઠક. લક્ષ્મી દેવી કમળમાં બિરાજમાન છે. કમળ એટલે કમળ, બસ. તો આ સૃષ્ટિ નામે સરોવર છે. પ્રભુ એમાં કમળ છે. સંસારમાં છે છતાં પણ સંસારથી કેવા છે ભગવાન? નિર્લેપ છે.
અને લક્ષ્મીનું સ્થાન તો ભગવાનમાં કઈ કઈ લક્ષ્મી છે? જ્ઞાન, કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી, અનેક ગુણોરૂપી લક્ષ્મી, પુણ્યરૂપી લોકોત્ર પુણ્યરૂપી લક્ષ્મીનું સ્થાન પરમાત્મા છે. અને કમળ જેમ લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય, અહીંયા લોકોની દેવો, દેવેન્દ્રો અને નરેન્દ્રો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો બધા એનું આકર્ષણ થાય છે પરમાત્મા તરફ. આ રીતે સ્વયં પ્રભુમાં કમળની ઉપમા ઘટે છે. પ્રભુને સાધારણ કમળ સાથે ન સરખાવતા અહીં શ્રેષ્ઠ કક્ષાના પુંડરીક કમળ સાથે સરખાવ્યા છે. જાણકારો કહે છે એ પુંડરીક કેવું હોય? 1000 પાંખડીવાળું. સામાન્ય રીતે 8-10 પાંખડી હોય કમળમાં, અહીંયા 1000 પાંખડીઓ. કલ્પના કરો કેવું હોય મોટું. હા, અને યોજન સુધી એની સુવાસ ફેલાય. આ પુંડરીક જાતિનું શ્રેષ્ઠ કમળ છે ને, એની સુગંધ ઠેઠ 4 ઘાવ, યોજન એટલે 4 ઘાવ સુધી એની સુગંધ ફેલાય. હા, અને પાછો સેંકડો વર્ષે ઉગે તેવું આ પુંડરીક કમળ હોય છે. પ્રભુને આવા શ્રેષ્ઠ પુંડરીક કમળની ઉપમા આપી છે. અસંખ્ય વર્ષોની આખી અવસર્પિણીમાં, ભરતભૂમિમાં માત્ર કેટલા કમળો, આવા પુંડરીક કમળો પાક્યા છે? માત્ર અવસર્પિણી કાળમાં આખામાં 24 અરિયન, બરાબર ને? હા, તો શ્રેષ્ઠ પુંડરીક સમા, કમળ સમા પ્રભુને નમન. અને હવે આ જ વાતને આ છે arihant.com. એમાં જોઈએ આપણે કઈ રીતે ઘટાડ્યું છે. એમાં વીતરાગતાનો વૈભવ એટલે પુરુષવર પુંડરિયાણ. એનું હેડિંગ શું છે? વીતરાગતાનો વૈભવ. હવે જો એક કાવ્ય છે, નીચે કમળનું વર્ણન કરે છે આ કાવ્યમાં. નીચે ઊંડા મૂળ છતાં જે રોહક છે. કમળના મૂળ તો કાદવ પાણીમાં નીચે જ, સર્વમાં એકદમ જમીનમાં નીચે, છતાંય રોહક એટલે ઉગે, ઉપર પાણીથી પણ ઉપર ચડી જાય છે, ઉગે છે. આજુબાજુ કીચડ છતાં મન મોહક છે. કંટક સાથે રહે ના એવું તે કોમળ છે. રહેતું ભલે જલમાં છતાં નિર્જળ છે. હા, પાણીમાં રહે છે છતાં પાણીથી અદ્ધાર રહે છે. અને પાણી ઉપર નાખો તો ટકે પડી જાય. ભ્રમર વૃંદને જે સતત આવકારે, ભમરાઓને આવકારે છે. સૂર્ય તેજને સ્વયં ખીલીને સત્કારે છે. સૂર્ય ઉગે ને કમળ ખીલે, જાણે એનું સ્વાગત ન કરતો હોય. કમળ પાણીમાં અને કાદવમાં તૈયાર થાય છે, પણ જેવા તૈયાર થાય એ પછી પાણીથી પણ પર અને કાદવથી પણ ઉપર. નીચેની કમળ દંડિકા માત્રનો સંબંધ છે એટલું જ. ખાલી નાળ એની હોય ને એ ઠેઠ જમીન સુધી અંદર પાણીમાં હોય. પ્રભુ કર્મના કાર્યક્ષેત્રરૂપ સંસારમાં જન્મે છે અને સંસારથી ઉપર ઉઠે છે. શરીર સંસારમાં રહ્યું હોય પણ એમનું મન ક્યાં હોય? આત્મામાં હોય. એટલું જ. કમળ એટલે સ્વભાવે સુકોમળ, સુગંધી અને સૌંદર્ય. ત્રણેય વિશેષણ સ ઉપર સુકોમળ, સુગંધી અને સૌંદર્ય સભર. તેમ જળની વચ્ચે હોવા છતાં પણ પ્રભુ નિર્લેપ. પ્રભુ પણ કોમળ સ્વભાવી, કોઈનું દુઃખ જોઈ ન શકે. અને સૌંદર્ય મૂર્તિ, પ્રભુનું રૂપ તો અજોડ કોટીનું હોય. અને પ્રભુમાં સુગંધ શેની હોય? અનેક પ્રકાર, અનંત શું હોય પ્રભુમાં? ગુણોની સુવાસ. પ્રભુ સંસારમાં હોવા છતાં સંસારથી અલિપ્ત. કમળ એટલે લક્ષ્મીનું અધિષ્ઠાન, નિવાસ સ્થાન. તેમ પ્રભુ પણ આશ્ચર્યકારી ઐશ્વર્ય અને અનેકવિધ અતિશયો રૂપી પુણ્ય લક્ષ્મી અને અનુપમ ગુણોની ભાવલક્ષ્મીનું અધિષ્ઠાન એટલે આધાર છે, નિવાસ સ્થાન, નિવાસ છે. સૂર્ય કિરણના પ્રકાશથી ખીલતું કમળ ભ્રમરો માટે આકર્ષણનું કેન્દ્ર બને, તેમ પ્રભુની પ્રભુતા પણ જીન નામ કર્મોદય રૂપી કિરણોના પ્રકાશથી તીર્થંકર નામ કર્મોનો ઉદય થાય અને આ બધા અતિશયો વગેરે શરૂઆત થઈ જાય. કેટલાય ભવ્ય આત્માઓને માટે ત્રણેય લોકમાં એ આકર્ષણનું કેન્દ્ર બને છે. એવા દેવતો, ચારે નિકાયના દેવતાઓ ઉપરથી ને નીચેથી બધા આવે. કમળના બાહ્ય સૌંદર્યની સાથે તેની નિર્લેપતા ઉડીને આંખે વળગે તેવી છે. પ્રભુની નિર્લેપતા પણ અહીં સામ્ય ભાવે યાદ આવે. દેવો, ઇન્દ્રો, રાજવી પુરુષો દ્વારા થતી વંદના અને સ્તવનાઓ વચ્ચે અને પ્રકૃતિ દ્વારા કરાતા સર્વોચ્ચ કક્ષાના સન્માન વચ્ચે પણ પ્રભુ ક્યાંય લેપાતા નથી. દેવો, ઇન્દ્રો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો પણ નમસ્કાર વંદના કરતા હોય. રાજા મહારાજાઓ વંદના કરતા હોય. અને પ્રકૃતિ પણ અનેક પ્રકારે આપણા અતિશયો, પૃષ્ઠો પણ છાયા આપે, પક્ષીઓ પ્રદક્ષિણ આપે, કાંટા ઊંધા વળે, ક્યાંય સિરાય અહંકાર નહીં, લેપાતા નથી. આવા ગુણો આપણામાં ધીરે ધીરે કેળવવાના છે.
ભગવાનમાં તો ટોચ કક્ષાના હતા, પણ આપણે થોડા થોડા દુઃખની આગમાં અકળામણ નહીં પામનારા, બરોબર, ન અકળાય, ગમે એવા ઉપસર્ગો પરિચયોમાં અકળાય નહીં. અને પ્રશસ્તિ એટલે કોઈ વખાણ કરે, પૂજા કરે, મહિમા એમાં હા, જગતમાં જીવો, ઘણા જીવો એવા હોય, દુઃખો ગમે એટલા આવે એમાં ટકી જાય, એમાં ડગે નહીં, પણ કોઈ વખાણ કરે, ખુશામદ ખુદા કો પ્યારી હોતી એ કહેવાય છે ને, હા, એટલે પીગળી જાય. કોઈ પૂજા કરે, કોઈ મહિમા એનો વર્ણવે, એટલે પ્રલોભનમાં લપસી જાય જીવ. પ્રતિકૂળ ઉપસર્ગોમાં ટકી શકે, અનુકૂળ ઉપસર્ગોમાં ટકવું અઘરું હોય છે. દેવ નિર્મિત સંવત્સરમાં બિરાજમાન થવા છતાં પ્રાતિહાર્યો અને અનોખા પ્રભાવ પૂજનના ડબડબા વચ્ચે પણ ભગવાન તેમાં ક્યાંય નથી. પણ ભગવાન ક્યાં છે? તે તો સ્વમાં જ છે. પ્રભુની નિર્લેપતા પ્રભુ પ્રત્યેના અનુરાગનો ગુણાકાર કરી દે છે. ભગવાનની આ નિર્લેપતા જોઈને ભગવાન પ્રત્યે અહોભાવ અનુરાગ જાગે નહીં આપણા હૃદયમાં, તો વાહ, કમાલ કહેવાય. આપણે જરાક વખાણ કરીએ એટલે તરત ફૂલીને ફાડકો થઈ જઈએ, એવી વાત છે ભાઈ. જરાક તકલીફ આવે એટલે સાવ ઢીલા ડફ થઈ જઈએ. મજાની સ્તુતિ છે. જો શું છે? દિન રાત તુજ ચારે તરફ આ અતિશયો જળહળ કરે, દેવેન્દ્ર તુજ ચરણો ચૂમે, ત્રૈલોક્ય આખું શરણ લે. સન્માન આ અનુપમ છતાં અભિમાન ના સ્પર્શે તને, વિતરાગ તારી આ વિરલ વિતરાગતા સ્પર્શે મને. સાવ શબ્દો સરળ છે, સ્પષ્ટ છે એકદમ. ત્રણ કાળના, ત્રણ લોકના રાગના ઉત્તેજક તોફાનો ઓનલાઈન હોવા છતાં, હવે આજની ભાષામાં જરા કહે છે ઓનલાઈન બધું જ, બરોબર ને? ત્રણેય કાળના અને ત્રણેય લોકના એવા નિમિત્તો જે રાગને ઉત્તેજિત કરે, એવા દુનિયાભરની બધી જે અગલી બધી શું કહેવાય, ફિલ્મ, બધી ચેનલો અને મૂવીઓ બધી, હા, અને દેવલોકના રંગરાગ બધા થતા હોય, તે બધું સાથે સતત દેખાતું ઓનલાઈન, સતત દેખાયા કરતું ઓટોમેટિક. છતાંય ભગવાન નિર્લેપ, રાગનો અંશ પણ ન પ્રગટે. કેવી દશા છે! અને આ ભવ અને પૂર્વ ભવમાં તમામ પ્રતિસ્પર્ધીઓ પ્રત્યક્ષ જણાતા હોવા છતાંય પણ આ દ્વેષનું નિમિત્ત થઈ જાય. હા, આણે મને આગલા ભાવમાં, અને આજથી 50-100,000 વર્ષ પહેલાં મને આમ તકલીફ આપી હતી, હવે એને તો અંશ માત્ર પણ બધા અનંત ભાવો અને અનંત બધા પ્રતિસ્પર્ધીઓ, શત્રુઓ, હા, અલગ અલગ પાર્ટીવાળા, રાજકારણના, એ બધા દેખાતા હોય. હા, આણે મને આમ કર્યું, આણે મને એટલી વાર માર્યો હતો, ખૂન કર્યું તો આમ બધું દેખાય, ત્યાં અંશ માત્ર પણ દેશનો અંકુરોય ન ફૂટે. એવા ભગવાનના આપણે અનુયાયીને ભક્ત છીએ. પછી આપણે પણ કંઈ થોડે ઘણે હશે તો આવું થવું પડશે કે નહીં? પછી અને મનમાં પણ અશુભ ચિંતવનારા હવે પ્રગટ થઈ ગયા છે. ભગવાનથી વિપરીત, ભલે વાણીથી ટીકા નિંદા ન કરી હોય, કાયાથી કંઈ વિપરીત આચરણ ન કર્યું હોય, પણ મનમાં પણ નેગેટિવ તોય ખ્યાલ આવી જાય ને ભગવાન તો આવે. પેલો ગોસાડો નહીં, પેલો આ ગોસાડો જમાલી તો પ્રત્યક્ષ હતા, પણ ઓલો ભાગી ગયો ખેડૂત. હા, છતાં પણ અને દ્વેષના પુષ્કળ અને પ્રબળ નિમિત્તો, આપણી ભાષામાં કહીએ તો આંખ સામે, બિલકુલ કેવળ જ્ઞાન દર્શન હોય એટલે બધું દેખાતું હોય, છતાં જે વિભાવ દશાનો ખાલી જગ્યા પણ સ્પર્શી શકતો નથી. અંશ પણ સહેજ ક્રોધ ના આવે અંતરમાં. એવી અદ્ભુત દશા આવા ભગવાને, આવા ભગવાનનું શાસન આપણને મળ્યું છે. હા, આવા ભગવાનની વાણી આપણને સાંભળવા મળે છે, આવા ભગવાનની ભક્તિ કરવા આપણને મળે છે. આપણે કેટલા બધા મહાભાગ્યશાળી છીએ. હા, એનો આનંદ હંમેશા હોવો જોઈએ. આવા ભગવાન ને આવું ભગવાનનું શાસન મળ્યું છે. પછી દીનતા શા માટે? જરાક નુકસાન થાય ને આપણે ઈન બની જઈએ પછી લાજે. ભગવાનના ભક્ત તો બધા ખુમારીવાળા હોય, શૌર્યવાળા હોય, ક્ષમતાધારી હોય, નિર્લેપ હોય. એવા તીર્થંકર ભગવંતોની આ વિરલ દશા રોમ રોમમાં શું ઉત્પન્ન કરે? આશ્ચર્ય, આનંદ અને અહોભાવના કરંટ આપે છે. આમ કરંટ, વીજળીનો કરંટ લાગે ને એમ આ બધા ગુણો વિચારીએ ને આપણે આશ્ચર્ય, અહોભાવ અને આનંદ ઉભરાવવો જોઈએ અંદર. વાહ વાહ, કમાલ! આવા ભગવાન, ને આવા ભગવાન મને મળ્યા છે. માવા જેવા પામર જીવને અત્યારે આવા ભગવાન, એનું શાસન મળ્યું. ઓહો, મારા જેવો
હલો યાદ આવે કોણ? પિતાંબરદાસ મોચી, મારા જેવા જગતમાં કોઈ સુખી નહીં હોય, કારણ કે આવા ભગવાન મને મળ્યા છે. ક્રિકેટના મેદાન પર, આધુનિક નવી પેઢીને આકર્ષવા માટે એની ભાષામાં જરા કહીએ, ક્રિકેટના મેદાન પર ગેમ ચાલુ હોય, બરાબર, ત્યારે ખેલાડીઓના ખેલ અને હજારો પ્રેક્ષકોની ચીચિયારીઓ આઉટ થાય કે ચોખ્ખો છક્કો લાગે, હે ચીચિયારીથી આખું સ્ટેડિયમ ગાજી ઉઠે. તે વખતે પણ એક કેરેક્ટર સાવ અલિપ્ત ભાવે મેદાન પર હાજરી આપે છે. તમને પણ ખબર છે, આ લોકોને ખબર હોય. તે ક્યારે પણ કોઈ પક્ષનો બનતો નથી. ભારત હોય કે પાકિસ્તાન હોય, કોઈ નિર્લેપ તટસ્થ હોય. હા, જો પક્ષકાર બને તો રિજેક્ટ થાય. અફલાતુન ઇનિંગ્સને બિરદાવતો નથી. સારામાં સારી ઇનિંગ રમ્યો અને ડબલ સેન્ચુરી, ટ્રિપલ સેન્ચુરી લગાવીને સેંકડો રન ખડકી નાખ્યા હોય કોઈ ટીમે, તો એ પણ એને શાબાશી થાબાશ કેપ્ટનને પણ ના આપી શકે. હા, એ તાળી પાડીને વાળી કોઈ બોલને વધાવતો પણ નથી. અફલાતુન ઇનિંગ્સને બિરદાવ્યો. કેવળ કાયાના સ્તરે તેની દેખીતી નિર્લેપતા પણ આશ્ચર્ય ઉપજાય. મનમાં મને ગલગલિયા થતા હોય, પાકિસ્તાનનો હોય એમ્પાયર, પાકિસ્તાન જીતી હોય, મનમાં રાજીપો થતો હોય ભલે, પણ કાયા ઉપર કાળજી દેખાવા ન દે. કાયા ઉપર તો એવું દેખાડે એકદમ તટસ્થ નિર્લેપ છે જાણે. હા, ત્યારે તીર્થંકરોની આંતરિક નિર્લેપ, ખાલી બાહ્ય નહીં, બહારથી નિર્લેપ હોય ભલે, આંતરિક નિર્લેપ પ્રસાદ તો આપણને તેમનો રંગ લગાડી દેવા સમર્થ છે. ભક્તિનો રંગ, વાહ, આવા ભગવાન નિર્લેપ, કમાલ, અદ્ભુત. પંચસૂત્રમાં પ્રારંભમાં જ વીતરાગને નમન થયેલ. નમો વીયરાગાણમ સંબન્નોણમ. આપણે પંચસૂત્રનો અર્થ કરી ગયા ને, પહેલા આખા સૂત્રનો અર્થ કરી ગયા છીએ. પ્રભુનો ખરો ગુણ વૈભવ તેમની વીતરાગીતામાં છે. ન જરાય રાગ, ન જરાય દ્વેષ, ગમે એવા નિમિત્તો વડે રાગ દ્વેષ ના હોય. અને બહુ ખૂબીની વાત તો એ છે કે અહીં આટલા બધા વિશેષણો પ્રભુ માટે પ્રયોજાયા હોવા છતાં ઉલ્લેખ થયેલ નથી. છતાં આ પુરુષવર પુંડરીક વિશેષણનો અર્થ પ્રભુની વીતરાગ દશાને બરાબર રજૂ કરી દે છે. હે પુરુષવર પુંડરીક, ઐશ્વર્ય વચ્ચે ખીલી ઉઠેલી આપની નયન રમ્ય નિર્લેપતાના સતદલ કમલમાં ભમર બનીને અમારું મન સતત ગુંજન કરતું રહે. આપની વિતરાગતાનો રાગ અમારામાં આવે, અમારા રોમ રોમનો નાદ બને. રોમે રોમ આપણી વિતરાગતાનો રાગ અમારામાં વ્યાપી જાય. અમારી કલ્પના સૃષ્ટિ કરતાં પણ આપણી અનુભવ સૃષ્ટિ ઘણી ઊંચી છે. આપણે કલ્પના ન કરી શકીએ. ભગવાનની દશા એટલી બધી અદ્ભુત, અનુપમ અને શ્રેષ્ઠતમ હોય છે. આનું થઈ ગયું પુરુષ થઈ ગયું ભલે. વિશેષ અગ્રે વર્તમાન દિનાગ બોલાય હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણ નમો આયરિયાણ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાસણો ભડમંગ હોઈ. સાંભળો હવે મંગલ. હવે બીજો નવકાર આજ્ઞા ચક્રમાં બંધ આંખે લક્ષ્ય રાખી ધ્યાનપૂર્વક એક એક અક્ષર નમસ્કાર કરીશું. બરોબર. ના નમઃ નમઃ હં નમઃ ણં નમઃ ઓ નમઃ ધા નમઃ ન નમઃ આ નમઃ રે નમઃ ણં નમઃ ઓ નમઃ વ નમઃ યા નમઃ ન
નમઃ લો નમઃ સ નમઃ સા નમઃ ણં નમઃ સો નમઃ ચ નમઃ મુ નમઃ રો નમઃ વ નમઃ વ નમઃ ણા નમઃ ણો નમઃ ગ નમઃ ણં નમઃ સ નમઃ શિમ નમઃ ઢ નમઃ હો નમઃ મં નમઃ લં હવે ત્રીજો નવકાર પાતાળ લોક તરફ એમાં 1 સેકન્ડમાં લગભગ એક અક્ષર એ રીતે બોલીશું વારા ફરતી એક પદ ન આજ્ઞાચક્ર ઉપર ધ્યાન બરાબર અહીંયા વાંચજો જાણે અક્ષર પપ થતો હોય એવી રીતે નમો હરિહંકારમ નમો સિદ્ધારમ નમો આયરિયારમ નમો ઉવજાયારમ નમો લોહિસવસાહુરમ એસો પંચ નમુકારો સવ પાવપ પનાસણો મંગલાનંચ સવેશિમ પરમં ગોહિ મંગલં. ધન્યવાદ. બપોરે વળી પાછા 3:30 વાગે પણ અહીંયા જ અને આ જ વિષય આગળ ચાલશે. સાંભળો એટલા માટે એ આપણી પાસે હવે દિવસો લિમિટેડ રહેશે, કારણ કે 9 દિવસ ઓળીના વખતે એના વ્યાખ્યાનો હશે, દિવાળી વખતે 5 દિવસ એના વ્યાખ્યાનો ચાલશે, પછી ઓળી બાળકોની શિબિર 10 દિવસ ચાલશે. પણ મારી ભાવના એવી છે કે ચોમાસા સુધીમાં કમસે કમ આ વર્ધમાન સત્ર થવા બપોરના ગઈકાલે આમ પણ લગભગ સવારના 9થી કરી અને બપોરના પોણા 1 વાગ્યા સુધી એક પછી એક અવર ચાલુ જ રહી. બપોરના પણ ચાલુ જ રહી. એટલે મને વ્યાખ્યાન રાખી એટલે વ્યાખ્યાના બધા ભેગા દર્શન વંદન શ્રવણ થઈ જાય. જેઠાભાઈ તો કહેતા હતા કે પૂનમ પછી રાખજો ભલે. 3:30 વાગે આજ તળે આજે અહીંયા આવતીકાલે સવારે કદાચ આવતીકાલે સવારે ભલે ભલે અહીંયા બપોરે પણ અહીંયા, કાલે સવારે પણ અહીંયા જ ચાલે. પણ જરા સમયસર આવી જજો બધા. હું જરા બિફોર ટાઈમ બોલું છું, એટલે 5 મિનિટ પહેલાં આવી જાઉં છું. તમે મોડા પડો ને પછી ખુરશીઓનો અવાજ થાય, ડિસ્ટર્બ થાય, એટલે જરા સમયસર આવી જવાનો લક્ષ્ય. હા ના હું 9:25 લક્ષ રાખજો આવી જવાનું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.